વડોદરામાં સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સાપ દેખાતા જ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સહી સલામત રીતે સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આંધળી ચાકરણ નામના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તાંત્રિકોની દુનિયામાં અતિ કિંમતી ગણાય છે આ સાપ અને ગોરવા વિસ્તારમાં જીવદયા કાર્યકર્તાઓએ સાપનું રેસ્ક્યુ કર્યું હતું। બે મોઢાવાળા રેડ સેન્ડ બુઆ સાપની કિંમત લાખોમાં છે, જેમાં રેડ એન્ડ બુઆ સાપનું મોઢું અને પૂંછડી બંને સરખું હોય છે, જેમાં આંધળી ચાકરણ નામના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તાંત્રિકોની દુનિયામાં અતિ કિંમતી ગણાય છે આ સાપ અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગોરવા વિસ્તારમાં જીવદયા કાર્યકર્તાઓએ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે સાપને અન્ય સ્થળે खसेड़वामां आव्यो छे। जय हिंद। मैं अभिषेक, वाइल्ड लाइफ रेस्क्यू ट्रस्ट वडोदरा तरफ से। आज हमारे हेल्पलाइन नंबर पे एक कॉल आया था कि मधुनगर एरिया के आसपास जो मैदान है वहाँ पे एक सांप निकला है। तो हमारी टीम तत्काल वहाँ पे पहुँची और वहाँ से देखा तो एक रेड सैंड बुआ, जिसको गुजराती में आंधळी चाकड़ बोलते हैं, वो 2 से 2.5 फीट की हमने रेस्क्यू करी और अभी हम रूल्स के अकॉर्डिंग उसको वन विभाग वडोदरा में जमा कर रहे हैं। और रेस्क्यूअर का नाम है जी अभी, कार्तिक और अंजनी। जय हिंद।